છોટાઉદેપુર જિલ્લામાં હાલ જંગલ વિસ્તાર અને જંગલ વિસ્તાર બહાર ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે સીતાફળની આવક થઈ રહેલી છે અને આ સીતાફળ ખૂબ ઓર્ગેનિક હોય અને મીઠાશવાળા હોય. અહીંયા છોટાઉદેપુરથી સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર જેવા મોટા શહેરોમાં અહીંથી સપ્લાય થાય છે અને આ સીતાફળ ખૂબ ઊંચી ક્વોલિટીના હોય છે અને આ એકદમ સાત્વિક હોય છે. એના કારણે આની છોટાઉદેપુર જિલ્લાના સીતાફળની માંગ ખૂબ મોટા પ્રમાણમાં છે. હાલ આ જે આદિવાસી વિસ્તારના જે લોકો છે એને પૂરક રોજગારી પણ પૂરું પાડી રહી છે અને એના આજીવિકામાં પોતે આગળ વધી રહ્યા છે. લગભગ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ ત્યારે આ જિલ્લાની અંદર સીતાફળમાંથી લગભગ વાર્ષિક 3 થી 4 કરોડની આવક ગણી શકાય એટલી આવક લોકોમાં મળી રહે છે અને આ માંગ ભવિષ્યમાં ખૂબ વધશે. અને અમે પણ વિનંતી કરી છે કે સેઢાફાળે પણ સીતાફળના વૃક્ષો વાવી અને આવનારા જે દિવસો છે એમાં પણ એક રોજગારી માટેનું તક ઊભું કરી શકીએ. ખાસ કરીને સીતાફળ એક ખૂબ ઠંડક આપનારું હોય છે. એના આઈસ્ક્રીમ અને જે પાર્લરની અંદર એના આઈસ્ક્રીમ બનાવી અને આખું વર્ષ સુધી એને વેચાણમાં આવે છે. આમ ખૂબ સીતાફળની માંગ મોટા પાયે થયેલી છે.